કેમ છો મિત્રો? ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીઝથી હું રિધિ ગાંધી. આજે ફરીથી હું આપ સૌ માટે લઈને આવી છું ધોલેરા વિશે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક. તો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી 922 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. તો આજે આપણે જાણીશું આ CRZ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિશે. તો આખિર આ શું છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન? જે હાઈ ટાઇડ લાઇન અને લેન્ડ એરિયાનો વચ્ચેનો જે એરિયા હોય, જે એક્સ્ટ્રેક્ટ લો ટાઇડ લાઇન અને હાઈ ટાઇડની વચ્ચે આવે છે, એને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કહેવાય છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એક એવો કોસ્ટલ એરિયા છે જે ટાઇડ્સ એટલે કે જ્વારથી ઇફેક્ટ થાય છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ખાડિયા, મહીસાગર, નદીઓ અને બેકવોટર ભેગા હોય છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન આખા ધોલેરાના ટોટલ ડેવલપેબલ એરિયામાંથી 1/3 એરિયામાં ફેલાયેલો છે અને આ ઝોનને મેપમાં આસમાની કલરથી દર્શાવવામાં આવ્યો છે. આને ઇકોલોજીકલ બેલેન્સ બનાવી રાખવા માટે અને તે સાથે પ્રાકૃતિક સુંદરતાને મેન્ટેન કરવા માટે આ ઝોન બનાવ્યું છે. 1991માં એન્વાયરમેન્ટ ઓફ મિનિસ્ટ્રી એ CRZ રૂલ્સ બનાવ્યા હતા. તો ચાલો જાણીએ CRZ રૂલ્સ કેટલા છે અને તેમાં શું બનાવી શકો છો. સૌથી પહેલા આવે છે CRZ1. એના રૂલ્સ પ્રમાણે આપ અહીંયા કુદરતી ગેસની શોધ એટલે કે એક્સપ્લોરેશન ઓફ નેચરલ ગેસ, એક્સટ્રેક્શન ઓફ સોલ્ટ કરી શકો છો. હવે એઝ પર CRZ2 ના પરમિશનના ગાઈડલાઈનના એકોર્ડિંગ કન્સ્ટ્રક્શન વગેરે કરી શકો છો. હવે વાત કરીએ CRZ3 ના રૂલ્સની, તો આમાં તમે અમુક એક્ટિવિટીઝ કરી શકો છો, જેમ કે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ગાર્ડન, પેસ્ટર્સ, પાર્ક, પ્લે ફિલ્ડ, સમુદ્રી પાણીમાંથી સોલ્ટ મેન્યુફેક્ચરર અને ફોરેસ્ટ્રી કરી શકો છો. અને છેલ્લું આવે છે CRZ4. એના અકોર્ડિંગ તમે દરિયાકાંઠાથી કોરલ કે રેતી ના વાપરી શકો અને દરિયાના પાણીથી કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન અને બીજા પર્પઝ માટે આ વાપરી નથી શકતા. આ CRZ4 ના રૂલ્સની ખિલાફ રહેશે. ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એટલે કે સરકારી પરિવહન વન મંત્રાલયે સ્પેશિયલ પરમિશન આપી છે કે સોલર પાવર પ્લાન્ટ ઇકોલોજીકલ હાર્મફુલ નથી. તેથી CRZ ઝોનમાં 5000 મેગાવોલ્ટનો સોલર પાર્ક તૈયાર કરવામાં આવે છે, જેમાંથી 300 મેગાવોલ્ટ હાલમાં એક્ટિવ થઈ ચૂક્યો છે. વધુ માહિતી માટે અને ધોલેરામાં પ્લોટ લે વેચાણ માટે સંપર્ક કરો ઓનલી ડેન્ટી ગ્રુપ્સને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો.